સમાચાર સુરતમાંથી કે જ્યાં કાપોદ્રા એસબીઆઈ બેંક પાસેથી યુવકના અપહરણનો કેસ ગૂંચવાયો. પોલીસે 3 અપહરણકર્તાની ધરપકડ કરી છે. આપને જણાવી દઈએ કે અપહ્ય યુવક ગાયબ છે. રહસ્યમય રીતે ગાયબ થયેલા અપહ્ય યુવકે કાવતરું રચ્યું હતું. અપહ્ય યુવક ચિરાગ પરમાર જ કાવતરાનો મુખ્ય સૂત્રધાર હોવાનો ખુલાસો થયો. અમદાવાદના અંકિત નામના મિત્રના વિદેશથી આવવાના હતા રૂપિયા. અંકિતે રૂપિયા ચિરાગ પરમારના ખાતામાં નખાવ્યા હતા. ચિરાગની દાનત બગડતા પૈસા પચાવવાનું કાવતરું ઘડ્યું. 3 મિત્રોને સાથે રાખી ચિરાગે પોતાનું જ અપહરણ કરાવ્યું. બેંકમાંથી રૂપિયા લઈને નીકળતા દરમિયાન અપહરણ કરાવ્યું. પોલીસે 3 અપહરણકર્તાની ધરપકડ કરી હકીકતનો પર્દાફાશ કર્યો. નાઓને એક વ્યક્તિ જે અમદાવાદ ખાતે રહે છે, અંકિત અગુડિયા, તેઓનો ફોન આવેલ અને તેઓએ જણાવેલ કે મારા એક મિત્ર દુબઈ ખાતે રહે છે જેનું નામ કુણાલ પટેલ છે. તેના 10 લાખ રૂપિયા આવવાના છે અને હું તમારા એકાઉન્ટમાં નખાવું છું, તમારે મને ઉપાડીને આ પૈસા આપી દેવાના છે તેવી હકીકતથી વાકેફ કરેલ અને એ પૈસા લેવા માટે ચિરાગ પોતે અહીંયા આવેલ. પરંતુ ચિરાગ મોહન પરમાર અને તેના બીજા એક મિત્ર કેતન કંટારિયા, તેઓને આ પૈસા અંકિત અગુડિયાને આપવા ના હોય, જેથી તેઓએ પોતે જ પોતાની રીતને એક પ્લાન બનાવે